આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। જિલ્લા મથક ભુજમાં આવતીકાલે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ધીંગેશ્વર મહાદેવના મંદિર પાસે કાર્યાલય ખાતે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે। મહાકાલેશ્વર મંદિર પારેશ્વર ચોકથી શોભાયાત્રાને સ્વામિનારાયણ મંદિરના સંતો, અન્ય અગ્રણી સંતો, મહંતો તથા રાજકીય અગ્રણીઓ પ્રસ્થાન કરાવશે। મહાદેવ ગેટ, કોલેજ રોડ, જ્યુબિલી સર્કલ, વીડી હાઈસ્કૂલ, બસ સ્ટેશન રોડ થઈ બપોરે હમીરસર તળાવ પાસે વિરામ પામશે। આવતીકાલે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે। આ દિવસ નિમિત્તે આકાશવાણી ભુજ કેન્દ્રનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે। વહેલી સવારે શરૂ થતા પ્રસારણથી લઈને રાત્રિના અંતિમ સમાચાર વાંચન સુધી સમગ્ર સંચાલન મહિલાઓ સંભાળશે। મહિલા દિને આકાશવાણી ભુજ દ્વારા વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરાશે, જેમાં સવારે પ્રાસંગિકમાં નારી ગૌરવ દિન, સાંજે 5 કલાક અને 12 મિનિટે સમાજનો આધારસ્તંભ સ્ત્રી એ વિષય પર વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથે ચર્ચા યોજાશે। ભુજ તાલુકાના ધ્રંગ ખાતે વાર્ષિક પરંપરા અનુસાર શિવરાત્રી પર્વ નિમિત્તે મેકરણ દાદાના અખાડા ખાતે આવતીકાલથી 2 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળશે। લોકમેળા નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। રાજ્ય સરકારની તાલુકા તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવા અંગેની યોજના અમલમાં છે। આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં 10 તાલુકા કક્ષાની અને 2 જિલ્લા કક્ષાની શિબિરોનું ચાલુ વર્ષે આયોજન કરાયું છે। આ યોજના હેઠળ કચ્છમાં અત્યાર સુધી 11 જેટલી શિબિરો યોજાઈ ચૂકી છે। આગામી દિવસોમાં પશુપાલન શાખા દ્વારા કચ્છમાં વિવિધ સ્થળોએ શિબિરો યોજાવાની છે, તેવું જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું। મુખ્ય હેતુ હોય છે કે જે પશુપાલકો છે એમને પશુપાલન વિશેની અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મળે, પશુપાલનમાં જે નવી નવી શોધખોળો થઈ રહી છે એના વિશે એ લોકો પરિચિત થાય અને પશુપાલકો કઈ રીતે પશુપાલન કરે છે એમાંથી પ્રેરણા મેળવે અને એ રીતે પોતાના પશુપાલન વ્યવસાયને આગળ વધારી અને વધારે સારી રીતે વ્યવસાયિક ધોરણે અને નફાકારક રીતે પશુપાલન કરતા થાય। આમાં આપણે તાલુકા કક્ષાની શિબિરો એમાં 200 જેટલા પશુપાલકોને અને જિલ્લા કક્ષાની શિબિરો એમાં 300 જેટલા પશુપાલકોને એક અર્ધ દિવસીય શિબિરમાં આમંત્રિત કરીએ છીએ અને આપણે નિષ્ણાત વક્તાઓ જે હોય છે અલગ અલગ સંસ્થાઓમાંથી તેમજ પ્રગતિશીલ પશુપાલકો હોય છે તેઓ પશુપાલન વિશે, પશુ સંવર્ધન વિશે, પશુઓના આરોગ્ય વિશે, પશુઓની માવજત વિશે, પશુ પોષણ વિશે, સમતોલ પશુ આહાર વિશે, કિસાન ક્રેડિટ કાર્ડ અને ઈ ગોપાલા જેવી એપ્લિકેશન વિશે જેવા વિવિધ વિષયો ઉપર પૂરતી માહિતી મેળવે છે। સાથે સાથે આપણે પશુપાલન પ્રદર્શનનો સ્ટોલ પણ ત્યાં જ રાખીએ છીએ એટલે એમાંથી પણ એ લોકો માહિતી મેળવી શકે છે। ભારત સરકારની સોલાર રૂફટોપ યોજના અંતર્ગત 1 કરોડ પરિવારને પ્રકાશિત કરવાનો ઉદ્દેશ અને માસિક ધોરણ 300 યુનિટ સુધી મફત વીજળીની ભેટ યોજના હેઠળ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના માટેની નોંધણીની પ્રક્રિયા ભારતીય ટપાલ વિભાગને સોંપાઈ છે। આ નોંધણીની પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે। આ યોજનામાં જોડાવા માંગતા નાગરિકોએ છેલ્લા 6 મહિનાના લાઇટ બિલ અને મોબાઈલ નંબર સાથે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં અથવા તો તેમના વિસ્તારના પોસ્ટમેનનો સંપર્ક કરી નોંધણી કરાવી શકે છે, તેવું અધિક્ષક ડાકઘર ભુજની યાદીમાં જણાવાયું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર, મશીન ઓવરસીયર અને વર્ક આસિસ્ટન્ટ સંવર્ગની સીધી ભરતી માટે CBRT પરીક્ષા આગામી 10 માર્ચના યોજાનાર છે। આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા સરકારશ્રી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવેલ છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે, જે પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં રવિવારના સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી અમલમાં રહેશે। વર્ષ 2024 માટે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે। આગામી 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તે માટે 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 1 વિકેટના ભોગે 135 રન કર્યા છે। સુકાની રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રને દાવમાં છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 57 રન કરી આઉટ થયા હતા। હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે શરૂ થયેલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ 218માં પૂરો થયો હતો। કુલદીપે 5 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।